સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। લગ્નસરાની સિઝન વચ્ચે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। રાત્રે 10 વાગ્યા પછી શહેરમાં લાઉડસ્પીકર કે ડીજે નહીં વગાડી શકાય। ડીજે પર પ્રતિબંધને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। ડીજે કે લાઉડસ્પીકર વાગશે તો સિસ્ટમ જપ્ત કરી પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને રાતના સમયે ભારે વાહનોને હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આવનાર 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને આ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને લઈને સુરત ટ્રાફિક પોલીસે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જે મુજબ હવે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની વાંચવામાં ખલેલ ન પડે તે માટેનો નિર્ણય લેવાયો છે। ત્યારે આપણી સાથે ટ્રાફિક ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। મેમ, 10મા અને 12માની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને તેઓના કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે પોલીસ દ્વારા। કઈ રીતનો? બોર્ડની પરીક્ષાને ફક્ત 15 દિવસનો સમય બાકી છે અને બધા જ વિદ્યાર્થીઓ વાંચવા માટે ગંભીર બની ગયા છે, પોતાની તૈયારી કરી રહ્યા છે અને માતા પિતા અને બધા વાલીઓને પણ એવું છે કે મારું બાળક બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 10 વાગ્યા પછી કોઈ પણ પાર્ટી પ્લોટમાં ડીજે અથવા ઓર્કેસ્ટ્રા વગાડવામાં આવશે તો એ ત્યાં જઈને પોલીસ કાર્યવાહી કરશે। લોકલ પોલીસ 112 અથવા ટ્રાફિક પોલીસ જેના પણ ધ્યાને આ બાબત આવશે એ લોકો ત્યાં જઈ અને કાયદેસરની કાર્યવાહી કરી ઓર્કેસ્ટ્રા અને ડીજે જપ્ત કરશે। સાથે સાથે જે વહેલી સવારે 4 વાગે મોટી ટ્રક્સ અને લક્ઝરી બસો સિટીમાં એન્ટર થાય છે ત્યારે મોટેથી અવાજ કરીને હોર્ન વગાડીને પણ ભણવામાં વિક્ષેપ પાડે છે, એ બધી જગ્યા પર પણ અમે લોકો પોઈન્ટ રાખી અને બસો અને ટ્રકોને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। અને જ્યારે પરીક્ષા શરૂ થશે, બોર્ડની પરીક્ષા શરૂ થાય ત્યારે સેન્ટર ઉપર કોઈ ભીડ ન થાય અને બાળક પોતાના સમયસર સેન્ટર પર પહોંચી જાય એની માટે વધારાના પોઈન્ટ પર પોલીસ ટ્રાફિક પોલીસ તૈનાત કરી અને પરીક્ષામાં પણ બાળકો શાંતિથી જાય અને સારી રીતે પરીક્ષા આપી શકે એની માટે ટ્રાફિક પોલીસ વધારાના પોઈન્ટ રાખીને એક ટ્રાફિક નિયમન કરશે। અત્યાર સુધી એવું જોવાતું હતું કે જ્યારે પણ ડીજે કે પાર્ટી પ્લોટમાં કંઈ વાગતો હોય, કોઈકને ખલેલ પડતી હોય એની 100 નંબર પર ફોન કરે કે 112 પર ફોન કરે ત્યારે પોલીસ કરતી હતી, પણ એક્ઝામ સમય દરમિયાન પોલીસ કઈ રીતે આમાં તત્પરતાની કામગીરી કરશે? એક્ઝામ સમય દરમિયાન અમે પેટ્રોલિંગ સમય જ્યારે પણ ધ્યાન પર આવશે કે 10 વાગ્યા પછી આ પાર્ટી પ્લોટમાં ડીજે અથવા તો કોઈ પાર્ટી અથવા તો કોઈ લગ્ન પ્રસંગમાં કંઈ ડીજે કે ઓર્કેસ્ટ્રા વાગી રહ્યો છે તો તરત જ ત્યાં પોલીસ જઈને કાર્યવાહી કરશે અને તે ડીજે અને જે ઓર્કેસ્ટ્રા છે જપ્ત કરશે। બિલકુલ, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ જે નિર્ણય છે સુરત શહેર ટ્રાફિક પોલીસનો અત્યારે આ કરવામાં આવી રહ્યો છે। પરીક્ષામાં એક્ઝામને લઈને ધ્યાને રાખીને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। એક તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, બીજી તરફ સૌથી મહત્વની બોર્ડની એક્ઝામની પણ જે તૈયારીઓ ચાલી રહી છે અને બોર્ડની એક્ઝામ આવી રહી છે, ત્યારે આ પ્રકારે જ્યારે બોર્ડની એક્ઝામ આવી રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસે એક મહત્વનો નિર્ણય લીધો છે અને લોકોને, વિદ્યાર્થીઓને વિક્ષેપ ન પડે તે માટે ડીજે 10 વાગ્યા બાદ સંપૂર્ણપણે ન વગાડી શકે તે પ્રકારની નિર્ણય લઈને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।